અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું. ઘરના છોકરા જ ઘંટી ચાટતા અને ઉપાધ્યાયને આંટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ઉકળતો ચરુ છે. એ ચરુ ગમે ત્યારે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાઈ નહીં, એટલે એ લોકો ડરી રહ્યા છે. આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે, જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે, એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવવા માંગે છે, એ તમામ માહિતી આ 3 દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે. દિલીપ સંઘાણી છેલ્લા કેટલાય વર્ષથી સક્રિય રાજકારણમાં નથી. ગુજરાતના રાજકારણમાં એ અનેક ચર્ચાઓ થઈ રહી છે. એક ચર્ચા એ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની વરણી ક્યારે થશે, ગુજરાત સરકારમાં એ મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓ ક્યારે અંત આવશે. અનેક નેતાઓ રાહ જોઈને બેઠા છે, અનેક નેતાઓની ચર્ચાઓ કરી રહ્યા છે અને અનેક તારીખો બદલાય પણ હજી સુધી આની ઉપર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેની વચ્ચે અચાનક જ્યારે શક્તિસિંહ ગોહિલ એ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી રાજીનામું આપે છે ત્યારે ચર્ચાઓ ચાલુ થાય છે કે હવે કોંગ્રેસનો કાતાળો તાજ એ કોના શિરે આવશે. ત્યારે કોંગ્રેસે માત્ર ગણતરીના દિવસોમાં જ એ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું અને પોતાના હુકમનો એકો એ મેદાને ઉતારી દીધો. એટલે કે એ પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી તો વિરોધ પક્ષના એ વિધાનસભાના નેતા એવા એ તુષાર ચૌધરીને સોંપવામાં આવી. હવે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે કે 2027માં કઈ રણનીતિથી આગળ વધવાનું છે, કઈ જ્ઞાતિ જાતિના સમીકરણો સેટ કરવાના છે. પણ હજુ પણ એ ભારતીય જનતા પાર્ટીનું કોકડું ત્યાંનું ત્યાં ગૂંચવાયેલું છે. તેની આજે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું હું કૃણાલ આહિર. ગુજરાતના રાજકારણમાં અનેક મોટા ફેરફારોની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી એટલા માટે થાય છે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ક્યારેક ગુજરાત પ્રવાસે આવે, કોંગ્રેસના લીડર એવા રાહુલ ગાંધી પણ ગુજરાતમાં અનેક વખત આવે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા અને ગૃહમંત્રી એવા અમિત શાહ પણ આવે. ત્યારે ફરીથી એ ચર્ચાઓ વહેતી થાય કે શું ગુજરાતની રાજનીતિમાં કોઈ મોટા ફેરફાર થવાના છે. પણ ફરીથી આ ચર્ચાઓનો અંત આવે, કોઈ ફેરફાર ન થાય અને પાછી નેતાઓ એવી રાહ જોતા રહે કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, ક્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ CR પાટીલની જગ્યાએ વરણી કરવામાં આવશે. લગભગ ગુજરાતમાં જેટલા નેતાઓ આવે તેને આ પ્રશ્ન એ મીડિયા અને પત્રકાર પૂછતું હોય છે, પણ આનો જવાબ એ વારંવાર એક સરખો મળે છે. પણ ભારતીય જનતા પાર્ટી ક્યાં ગૂંચવાયેલી છે કોઈને નથી ખબર. હવે ફરીથી એકવાર એ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ હજી હાલ જ ગુજરાતથી ગયા છે, ત્યારે હવે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં ધામા નાખવાના છે. ગુજરાતમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ કોણ છે કદાચ એ નક્કી કરવા આવતા હોઈ શકે, અથવા તો 2027 પહેલા એ મૃતપાય અવસ્થામાં રહેલી કોંગ્રેસને તાજી કરી અને રેસમાં ઉતારવા આવતા હોય કે કેમ એ ગઈકાલે ખબર પડશે. પણ ગુજરાતમાં કોઈ નવા નેતાની એન્ટ્રી થાય, કોઈ નવા નેતા પદભાર સંભાળે ત્યારે એક પ્રશ્ન વારંવાર તેમને પૂછવામાં આવે. એ પછી ભારતીય જનતા પાર્ટીના હોય તોય ભલે, અલગ પાર્ટીના હોય તોય ભલે, વિપક્ષી પાર્ટીના નેતા હોય તોય ભલે, પણ સૌ કોઈ પત્રકારોને એમાં રસ હોય છે કે ભારતીય જનતા પાર્ટીના જે ફેરફાર થવાના છે તેમાં કોનું નામ એ આગળ માનવામાં આવે છે, કોનું નામ નક્કી માનવામાં આવે છે. આવો સવાલ વારંવાર એ પત્રકારો કોઈ પણ નેતાઓને પૂછતા હોય છે. એ જ રીતના હજી નવા નિમાયેલા એ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એ તુષાર ચૌધરીને પણ આ મામલે પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી કેમ આવી રહ્યા છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના CR પાટીલની જગ્યાએ નવા નેતા કોણ હશે, અથવા તો એ નવા મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલે છે તેને લઈ તમારું શું માનવું છે. ત્યારે તુષાર ચૌધરીએ શું જવાબ આપ્યો હતો આવો તે પણ સાંભળીએ. મંત્રીમંડળમાં હવે પરિસ્થિતિ સરકારની એવી થઈ ગઈ છે કે 160 કરતા વધારે ધારાસભ્યો થઈ ગયા છે અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું. ઘરના છોકરા જ ઘંટી ચાટતા અને ઉપાધ્યાયને આંટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે, એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે. કારણ કે
માની લો કે કોંગ્રેસમાંથી ગયેલાઓને એ લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, જે ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, પણ હાલ અત્યારે એક હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તો એ લોકોમાં પણ નારાજગી ઊભી થાય, એના કારણે આ લોકો આ નિર્ણય લઈ શકતા. પ્રદેશ પ્રમુખની પણ એ લોકો કવાયત કરી રહ્યા છે, પણ હજી સુધી એ નિમણૂક કરી શકતા નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ઉકળતો ચરુ છે. એ ચરુ ગમે ત્યારે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાઈ નહીં, એટલે એ લોકો ડરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે AICC થી ઓબ્ઝર્વર આવ્યા હતા, અને એમના નામોની જાહેરાત પણ પહેલી વાર દિલ્હીથી કરવામાં આવી. એટલે AICC હમણાં સંપૂર્ણ ગુજરાત પર ફોકસ કરીને નાનામાં નાની નિયુક્તિ પણ એમના ધ્યાનમાં રાખીને કરી રહી હોય, અને આગામી 26, 27 અને 28 3 દિવસ આ નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે, અને 26મી તારીખે એના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં 26મી તારીખે હાજર રહેવાના છે. એટલે એ દિવસે આ 3 દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે, જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે, એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવવા માંગે છે, એ તમામ માહિતી આ 3 દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે. સાથે સાથે પ્રમુખશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે 3 મહિને તમારી સમીક્ષા કરવામાં આવશે, અને જો તમે કામગીરી તમારી બરાબર નહીં હોય તો તમને બદલી પણ કાઢવામાં આવશે, એવી પણ પ્રમુખશ્રીઓને સૂચના આપવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં આ નવી નીતિ સાથે, નવી રણનીતિ સાથે અમે ફરી મેદાનમાં આવીશું. અત્યારે દિલીપ સંઘાણી સુરત આવેલા હતા, એમને એવું કીધું કે જેટલી વાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે એટલો જ ભાજપને ફાયદો થશે. દિલીપ સંઘાણી છેલ્લા કેટલાય વર્ષથી સક્રિય રાજકારણમાં નથી, અને મોટાભાગનો એમનો સમય સહકારી ક્ષેત્રમાં જે આ સમય ફાળવે છે, અને સહકારી ક્ષેત્રમાં જે કાર્યરત છે. પણ આજે સુરત આવ્યા ને કદાચ ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારતી હોય, ને એમને સપનું આવ્યું હોય કે મારે બનવું હોય તો શું કરવું જોઈએ, તો કે એવા નેતાની વિરુદ્ધ બયાન આપવું એટલે હું લાઇમલાઇટમાં આવી જાઉં, એટલે માત્ર ને માત્ર લાઇમલાઇટમાં આવવા માટે આ બયાન આપ્યું હોય એવું મને લાગી રહ્યું છે. જે રીતે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૂંટાયા છે, એ સીધો ટાર્ગેટ હવે તમારી સાથે પણ કરી રહ્યા છે, કોંગ્રેસ ઉપર પણ, જો કે તમારું ગઠબંધન હતું અત્યારે. વિસાવદર એક બેઠક જીતીને એ લોકો એવો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં આગળ વધી રહી છે. તો વિસાવદર સાથે કડી વિધાનસભાની પણ ચૂંટણી હતી. કડી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને 60,000 મત મળ્યા છે, આમ આદમી પાર્ટીને 3,000 મત મળ્યા છે, એની ડિપોઝિટ પણ ગઈ છે. અને વિસાવદરનો તમે ટ્રેન્ડ જોશો તો છેલ્લા 5 ટર્મથી વિસાવદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીને એ બીજા સામેના ઉમેદવારને જ જીતાડે છે. જે દિવસથી કેશુભાઈને હટાવ્યા એ દિવસથી વિસાવદર ખુદ કેશુભાઈના દીકરા ભાજપમાંથી ઊભા રહ્યા હતા, તેમ છતાં એમણે બી હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા એમાં જીત્યા હતા. એટલે આ વખતે 2022માં આમ આદમી પાર્ટીને જીતાડી છે, પણ એના કારણે એ માની લેવાનું કારણ નથી કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ છે. એ જે ધરપકડ એ સામે કેસ કરનાર પણ આદિવાસી જ છે, એટલે લડાઈ આદિવાસીની છે, એટલે એ લોકો એ સાથે બેસીને પણ એનું નિરાકરણ લાવી શક્યા હોત, પણ આટલી હદે કેવી રીતે પહોંચી ગયું એ અમારા માટે પ્રશ્ન છે. જે રીતના કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક એ પદની લાલચે ગયા હશે અને એ પદની રાહ જોઈ રહ્યા છે, તેવું નિવેદન એ તુષાર ચૌધરી દ્વારા આપવામાં આવ્યું. આ નિવેદનને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.